મોરબીમાં વીજ પોલ વળતરને લઈ અને ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું। ટંકારાના લતીપર રોડ પર ખેડૂતો ટ્રેક્ટર સાથે એકઠા થયા। 765 કેવી વીજ પોલના વળતરને લઈ અને ખેડૂતો અત્યારે આક્રમક થઈ ગયા છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ રેલીનું આયોજન થયું। પાલ આંબલિયા સહિત ખેડૂત આગેવાનો તેમાં હાજર પણ રહ્યા। ટ્રેક્ટર રેલીની મંજૂરી ન હોવાથી ઘર્ષણની શક્યતા વધી છે। કલેક્ટરને આવેદનપત્ર આપી અને ખેડૂતો પોતાની રજૂઆત કરવાના છે। મોરબીમાં વીજ પોલ વળતર બાબતે ખેડૂતો અત્યારે આક્રમક થયા છે અને ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ટંકારાના લતીપર રોડ પર ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકઠા થઈ ગયા છે, જેમાં 765 કેવી વીજ પોલના વળતર બાબતે આ ખેડૂતો જે અત્યારે રોષે ભરાયા છે, કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના છે। અમે અમારા ખેતરમાં બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે। એ મુજબ અમારી મિલકતનું રક્ષણ કરવું એ પોલીસ અને સરકારની જવાબદારી છે અને એની જગ્યાએ અમારું રક્ષણ કરવાની જગ્યાએ અમારા ખેતરમાં થાંભલા ઊભા કરવામાં આવે છે। એટલે અમારી પહેલી માંગ એ છે કે આ બંને લાઈનો રદ કરવામાં આવે અને ફરીથી CERCમાં જઈ અને લાયસન્સ લઈને આવે। આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે। આ અદાણી અને અંબાણીમાં એ કંપનીઓ માટે આડેધડ જે હુકમો કરે છે એ કલેક્ટરને એ સરકારને પણ હું કહેવા માંગુ છું કે આ મોરબી છે, આ મોરબીના ખેડૂતો છે, એટલે જે હુકમ કરતા પહેલાં 7 વાર વિચાર કરજો। હું એક પણ પોલ વિના ખેડૂતની પરમિશન હું એક પણ પોલ છોડવા નહીં આપું। મોરબી જિલ્લામાં વીજ પોલની લડત હવે આક્રમક બની છે। ટ્રેક્ટર સ્વરૂપે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે। ખેડૂતોની શું માંગ છે તેને લઈ આપણે ખેડૂત સાથે જ વાત કરશું। શું નામ તમારું? અશોકભાઈ સંઘાણી। આજે શું ટ્રેક્ટર સ્વરૂપે ભેગા થયા? અહીંયા જે હેવી વીજ પોલની લાઈન નીકળે ટંકારા તાલુકામાંથી, આખા મોરબી જિલ્લામાંથી નીકળે, ટંકારા તાલુકામાં વધારે આવે એટલે દરેક ખેડૂતોના જેને ખેતરમાં આવે એને અમુકને 5 વીઘા જમીન એમાં પોલ આવે એટલે તમે સમજો 5 વીઘામાં પછી એને કઈ ખેતી ન થાય, કાંઈ ન થાય, નો વેચાણ થઈ શકે નહીં, કાંઈ થાય, એટલે તે હંમેશને માટે ખેતી વિહોણા જેવો થઈ જાય। ખેડૂત પોતાની ખેતીની પેદાશ માટે તો કાયમી લડ્યો છે, પણ આજે ખેડૂતે પોતાની જમીનમાં બળજબરી પૂર્વક આવતી મસ્ત મોટી વીજ લાઈનો માટે પણ લડી રહ્યો છે અને આ તાનાશાહ સરકાર સામે આજે ખેડૂત પોતાની એકતા, અખંડતા અને આજે એની એકતાનો પરિચય દેવા આ રેલીનું આયોજન થયું છે અને અહીંથી ટંકારાથી લઈને મોરબી સુધી ખેડૂતો પોતાના સ્વયંભૂ નીકળેલા ખેડૂતો ટ્રેક્ટરો લઈને કલેક્ટર સાહેબને આવેદન દેશે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। જો રાજસ્થાન સરકાર જો પરિપત્ર બહાર પાડી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? રાજસ્થાન સરકારે વેચાણના 4 ગણા પરિપત્ર બહાર પાડ્યો છે ખેડૂતને મળે એવો, તો ગુજરાત સરકાર કેમ નહીં? જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। મારે ખુદને 5 વીઘા જમીન છે, મારે ખુદમાં પોલ આવે તો બીજી જમીનનું મારે શું કરવાનું? એટલે આ ખેડૂતો વિવિધ લડત લઈ અને આજે પહોંચ્યા છે, ટ્રેક્ટર સ્વરૂપે રેલી કાઢશે અને પોતાની માંગ બુલંદ કરશે। જગદીશ પરમાર, સંદેશ।